પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે ડોક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો સળગાવી હવા પ્રદૂષિત કરવામાં આવતા યોગ્ય તપાસની માંગ ઉઠી। ઉત્તરસંડા ગામે બાયોમેડિકલ વેસ્ટ સળગાવવાનો મામલો। ઉત્તરસંડા ગામના સરપંચ ઈશિત પટેલ દ્વારા છેલ્લા 4 વર્ષથી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યા હતા અને ખેડા કલેક્ટરને તેમજ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ હતી તથા જીપીસીબી બોર્ડ ગાંધીનગરને રૂબરૂ રજૂઆતો કરવામાં આવી। સાથે સાથે ઉત્તરસંડા ગ્રામજનોના ટોળા સાથે ગાંધીનગર ગયા હતા આ યુનિટ બંધ કરવા માટે। તેમ છતાં પણ રાત્રિના સમયે આ મેડિકલ વેસ્ટ તેમના જ કમ્પાઉન્ડમાં સળગાવી હવા પ્રદૂષિત કરી રહ્યા છે। આજુબાજુમાં રહેણાંક મકાનો આવેલા છે, સોસાયટી છે, ધાર્મિક સ્થળો છે, મંદિર છે, ક્રિકેટનું ગ્રાઉન્ડ છે, તળાવ પણ છે। તેમાં દૂષિત હવા ફેલાઈને ગ્રામજનોને રોગચાળો ફાટી નીકળવાની સંભાવના દેખાઈ રહી છે। જીપીસીબી ગાંધીનગર દ્વારા આ યુનિટમાં બાયોમેડિકલ વેસ્ટ કમ્પાઉન્ડમાં ન બાળવા માટેનું પણ એક લેટર તારીખ 25 એપ્રિલ 2018માં આપવામાં આવ્યું હતું અને આ યુનિટ તાત્કાલિક ધોરણે બીજે સ્થળાંતરિત કરવાનું પણ આ લેટરમાં ઉલ્લેખ કરાયો છે અને સ્થળાંતર કરી બોર્ડને તાત્કાલિક દરખાસ્ત રજૂ કરવાની પણ અધિકારીઓએ જણાવ્યું। તેમ છતાં પણ આ ડોક્ટરે આ યુનિટ હાલમાં પણ ચાલુ રાખીને ગેરકાયદેસર રીતે બાયોમેડિકલ વેસ્ટ સળગાવી હવા પ્રદૂષિત કરી ઉત્તરસંડા ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। નડિયાદના જીપીસીબી અધિકારી વીએમ પલ્હારે જણાવ્યું કે મેડિકલ વેસ્ટ સળગાવવાની પરમિશન અમે આપી નથી। તેમ છતાં યુનિટમાં જઈ તપાસ કરીશું અને વધુમાં પણ કયા ડોક્ટર પાસેથી ક્યાંથી મેડિકલ વેસ્ટ ઉઘરાવે છે તેની માહિતી છેલ્લા 1 મહિનાથી માંગી તે પણ માહિતી હજુ સુધી આપવામાં આવી નથી। તેની પર યોગ્ય પગલાં લઈશું તેવી બાહેંધરી આપવામાં આવી। દિવસે આ યુનિટ બંધ હોય છે પરંતુ રાત્રિના સમયે જ આ યુનિટ ચાલુ રહે છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે। હવે જોવાનું એ રહ્યું કે આગળ સરકાર કઈ રીતે આ કાર્યવાહી કરશે અને આ યુનિટ વહેલામાં વહેલી તકે ક્યારે બંધ કરાવશે તે તો હવે આવનાર સમય બતાવશે। મારું નામ ઈશિત જગદીશભાઈ પટેલ, સરપંચ ઉત્તરસંડા। જે બાયો હેઝાર્ડ ક્લીનમાં ગેરકાયદેસર કચરો બારે છે મેડિકલ, શું કહેશો તમે? છેલ્લા 11 વર્ષથી અમે જે ગેરકાયદેસર પરમિશન આપી છે સરકાર તરફથી, જીપીસીબી તરફથી, એની પાછળ ગ્રામજનો લડી રહ્યા છે, છતાં પણ સરકાર તરફથી કોઈ અમને ગ્રામજનોને એવું કોઈ આશ્વાસન મળ્યું નથી અને વારે ઘડે સેમ્પલો લેવાય છે, સેમ્પલોમાં ફેલ જાય છે, છતાં પણ એ રોજ રાત્રે એને યુનિટ પર આજુબાજુના હોસ્પિટલનો કચરો બાયોમેડિકલ વેસ્ટ લાવી અને તે બારવાનું કામ કરે છે। આજુબાજુના રહેવાસીઓ જે છે, સોસાયટી છે, બધાને સ્વાસ્થ્યની પણ બીમારી ઘણી બધી કમ્પ્લેનો આવી છે, છતાં પણ કોઈ રાજકીય દબાણ હોય કે સરકારી માણસ કોઈ ફૂટેલો હોય તેના લીધે 11 વર્ષથી અમારો કોઈ આ નિવેડો આવ્યો નથી અને જો આ નિવેડો નહીં આવે તો આવનારી જે જિલ્લા પંચાયતની ચૂંટણી કે કોઈ પણ ચૂંટણી હશે તો અમે ગ્રામજનો ચૂંટણીનો બહિષ્કાર કરીશું। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।